અત્યારે ફુવારો ચાલી રહ્યો છે, બધા ક્યાં બેઠા છે? આ ભાઈ ગિટાર વગાડે છે મસ્ત. હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે એક નજીક અમદાવાદમાં જ છે ગાર્ડન. તો મમ્મીએ તો જોયું નથી એટલે એને થોડું બતાવી દઉં. આજે વધારે દૂર નથી જવું કેમ કે મમ્મીને થોડો થાક લાગ્યો છે એટલે. તો અમે અત્યારે જઈએ છીએ એક મસ્ત ગાર્ડન છે ત્યાં. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, બરાબર? જવું છે જોવા? મેં જોઈ નહીં એટલે કેવું છે. હા, ચલો ત્યારે. અમે ગાર્ડનના બહાર આવી ગયા છે પાર્કિંગમાં. ત્યાં બાઇક મૂકી, ત્યાં 10 રૂપિયા ટિકિટ લીધી પાર્કિંગની. તો આપણે અંદર જઈશું હવે. અહીંયા લખેલું છે ગાર્ડનનું નામ પરિમલ ગાર્ડન. આપણે આ ગાર્ડનમાં જોવા આવ્યા છે મમ્મીને લઈને. નહીં મમ્મી? અહીંયા વાગી નોકરી. હે? નોકરી પર વાગી. ભાઈ મમ્મી ત્યાં દરવાજામાં ફસાઈ ગઈ હતી. આગળી પર વાગી એમ કે છે મમ્મી. ખતરનાક ગાર્ડન છે. તો અત્યારે બધા જો યોગા કરે ચાલે છે બધા જનરલી. તો સીમ આ છે ગાર્ડન એકદમ અત્યારે અમે ચાલીએ થોડું આગળ વોક કરવાનું છે. બધા વોક કરી રહ્યા છે અત્યારે. જો આ કેવું ગાર્ડન બનાવ્યું છે મસ્ત ગાર્ડન. ના હોય, હું બી નામ જ સાંભળ્યું હતું. બાજુમાં જોબ કરીને તો અહીંયા કોઈ દિવસ આવી જ નહીં. હા, આપણે તો પહેલી વાર આવ્યા છે. અમે આવ્યા હતા પણ બહારથી જ જોયું હતું. એટલે આજે પહેલી વાર અંદરથી જોઈએ છે. અને મારી મમ્મી કહે છે, મમ્મી કેવું છે? સરસ મજાનું છે ભાઈ. આ તો ખતરનાક ગાર્ડન છે. નહીં? પહેલી વાર જોયું મેં. હા, મસ્ત આવી રીતના ફોટોગ્રાફી કરી શકો છો સિમ્પલ તમે. અને બધા અહીંયા ફોટોગ્રાફી કરે જ છે. તો જો કેવું કર્યું છે મસ્ત. એકદમ ગાર્ડન મસ્ત બનાવ્યું છે. મમ્મી તું ચપ્પલ પહેરીને આવી? હા. ક્યાં? અરે ચાલો ગાર્ડન જવાનું છે એમ કે ચંપલ પહેરેલા. ચાલે નહીં? અહીંયા ફોટો પાડે તારી દે. તાર પાડો છે? તમે પાડો? હે એટલે પાડી દીધો મેં તો તારું. આ કેટલું ચોખ્ખું ક્લીન છે પાછું જુઓ. અને આ રીતના તમે જુઓ ને તો એકદમ મસ્ત દેખાય છે ને મમ્મી? સરસ મજાનું. એકદમ લીલું સોળી અને કોળી. સાચું આવું છું બધા ક્યાં ફોટો શૂટિંગ કરી રહ્યા છે અહીંયા જો. બધા અહીંયા કઈ નહીં, એવું નોર્મલ જ છે અહીંયા તો. એ બધા અહીંયા ફોટો પાડે છે. આપણે આગળ જઈએ. ગાડું કંઈક કરે જુઓ. એ જાતે જ મેન ફુવારા છે અહીંયા મૂકેલા. આવે છે અહીંયા ફોટા પાડવાના જુઓ. એ મારું ત્યાં સેન્ટરમાં એક ફુવારો મૂકેલું છે. જુઓ ખાલી પરિમલ ગાર્ડન બનાવ્યું છે. ખર્ચો કરે છે બરાબરનો નહીં? નહીં મમ્મી? ખર્ચો કરે નહીં? હે સરસ મજાનું ફુવારો છે. ખર્ચો કરે એવું નહીં લાગતું? બધા ફોટા પાડી રહ્યા છે અહીંયા મસ્ત. અહીંયા જો આ રીતે મસ્ત ડિઝાઇનથી બનાવેલું છે, આખું કવર કર્યું છે. તમે ચાલવા જ આવ્યા હતા પણ હવે એવું લાગે છે તૈયાર થઈને આવ્યા તો મસ્ત ફોટો બોટો પાડતા મમ્મી એમને એમ ખાલી સિમ્પલ સ્લીપરમાં આવી ગઈ. હું બી એમને એમ આવી ગયો. મેં કીધું કશું હશે નહીં, ગાર્ડન જ છે એટલે ચાલે. પણ હા, ખતરનાક કેમેરા લઈ લઈને ફોટો શૂટ કરાવે છે અહીંયા. પ્રી વેડિંગ ને પોસ્ટ વેડિંગ ને બધું કરવા આવે. બધા આવે અહીંયા. બોલો, ગાર્ડન એટલું મોટું ને એટલે અલગ અલગ જગ્યા મસ્ત ફોટા આવે એવું છે. એટલે ફોટા પાડવા હોય તો તમે આ જગ્યા સારી છે, પસંદ કરી શકો છો. બેસ્ટ લોકેશન પરિમલ ગાર્ડન. નહીં? ક્યાં આવ્યું? અમદાવાદમાં. અમદાવાદમાં જાય ને તો બીજે ક્યાંય નહીં. નહીં તો આ તો જાય છે જમ્મુ કાશ્મીર. કેટલું છે મમ્મી? 5 કિલોમીટર. એટલું તો નોર્મલ કહેવાય મમ્મી. નોર્મલ ના કહેવાય. આ બધા દોડા બી છે અહીંયા. પોલીસવાળા જેટલા દોડવા. હા, તૈયારી કરવાવાળા, પોલીસની રનિંગ કરવાવાળા હોય બધા. નહીં લાગતું પણ આપણે ફરીથી હવે આખો રાઉન્ડ મારી લીધો. બહુ મોટું ગાર્ડન છે ને જો. અહીંયા બી મૂકેલું છે. આખું એક રાઉન્ડ મારતો મમ્મી થાકી જવાય ને મેમ? હા તો જો પાણી બધી જગ્યાએ 24 કલાક ફુવારા, ખુફિયા જગ્યા અને મસ્ત મસ્ત બેસવાનું બનાવેલું છે સારું. એટલે ક્રિકેટ પણ રમાય છે. એટલું મોટું ગાર્ડન છે કે ક્યાં શું એક્ટિવિટી ચાલે કંઈ ખબર જ ના પડે.
તો આપણે રાઉન્ડ મારીએ છીએ. મસ્ત મસ્ત ફૂલો છે અહીંયા જો. હા, અલગ અલગ ફૂલો મૂકેલા છે. સરસ મજાના ફૂલો લઈ લેજો. ફૂલો ના લેવા મમ્મી, કોક ખબર નહીં, કપાસ નહીં બાપા. તો જો ત્યાં એક ત્યાં તો આપણે જઈને આવે ને પેલી બાજુ પેલું ફુવારો ચાલુ છે. હે બ્લોગમાં આવું છે પછી આમાં થઈ તો હા હે જો ઓયથી ઉપર જવાતું નહીં, બંધ થઈ ગયું ને. મેં તો મસ્ત વડબા ઉપર જવા પબ્લિક ની યાર હા છે એટલે આ જો વડબાઈ વડ છે આખો અને આ બંધ કરી દીધું છે. એટલે ત્યાં પેલું ફુવારું છે જે વરસાદ એ જ છે આપણે દૂસરું જોતા હતા. બીજો છે વડલા જોડે છે. ભાઈ, બીજો છે હા, બીજો છે બેટા. વડલા ઓહો. જોડે છે ને. તો ગાર્ડનની રખવાડી હોય એવું લાગે. પહેલી વાર આવી છે. હા, મેં પહેલી વાર જ આવ્યો છું. જો કઈ જગ્યાએ જો ભાઈ ત્યાં ગાર્ડનમાં એક જણ ઊંઘી ગયો જો. એટલે આરામથી મસ્ત મજા લઈશું બધા. આપણે તો ફરી ફરી મસ્ત ચાલીએ. કોકનો રોટી એને પર ત્યાં અહીંયા મૂકેલી છે બોટ છે મમ્મી. શું કહેવાય? બોટમાં જવું હોય તો બોટમાં જવું હોય તો ભાઈ પેલા ફુવારા જોડે જવું હોય ને તો બોટમાં જવાનું મમ્મી. કયા પેલા ફુવારા જવું હોય તો. એવું? હા હા. તો ચાલો આ તે કૂટ આવ્યું, કૂટ ક્યુટ નાનકડું બેબી આવ્યું. જતું રહ્યું. અમે અત્યારે થાકી ગયા છે એટલે અહીંયા બેઠા છીએ નહીં મમ્મી? હા, થાકી ગયા એટલે હવે બેઠા છીએ અહીંયા. તો મસ્ત અહીંયા બેઠા છીએ અમે અને પબ્લિક ચાલી રહી છે. બહુ મોટું રાઉન્ડ નહીં? બહુ મોટું રાઉન્ડ છે. મનમાં બધું ખાતું હતું તો અને આજે તો બધું જોયું, થાકી ગયું. થોડી વાર આરામ કરું પણ ભાઈ કે ચલો અમે ગયા હતા કોલેજમાં ગાર્ડન જઈએ. એટલે મમ્મી જોવા માટે લઈને આવી ગયા છે આપણે મસ્ત જગ્યાએ ને. ગાર્ડન આવી ગયા અમે. હા, તો હવે આપણે એક રાઉન્ડ પાછો મારો છે મમ્મી આમ જવાનો કઈ આગળ હવે નહીં જવું. નહીં જવું? હા, બેસો ત્યારે. તો અત્યારે ફુવારો ચાલી રહ્યો છે. બધા ક્યાં બેઠા છે? આ ભાઈ ગિટાર વગાડે છે મસ્ત. જો ખાલી ફુવારો ચાલતો હોય અને આ રીતના વગાડતા હોય એવું મજા આવે નહીં મમ્મી? કેવું લાગે? સરસ મજાનો ફુવારો છે. જો મૂડ થઈ જાય ને મમ્મી. તો મમ્મી પણ ખુશ થઈ ગઈ, અમે પણ ખુશ થઈ ગયા છે. ફુવારો ચાલે છે બધું. બે જાય અમે અહીંયા પાણીના આગળ બેઠા છે. હવે વિડીયો કરી દીધા શાંતિ થઈ બેઠા છીએ અમે મસ્ત. સરસ મજાનો ફુવારો ચાલુ છે. કમ્પ્લીટ આવે હમણાં બતાવી બધા મસ્ત ગીતાર વાગે છે બધા બેઠા એટલે મજા આવે ને. સરસ મજાનો ગિટાર વગાડ્યો છે. મસ્ત વ્યૂ છે. ઝૂમર નહીં થતું ને? હા હા, કેવું નાઈ છે મસ્ત. ઝૂમ કેમ નહીં થતું? બતક છે ભાઈ આવી શું છે મમ્મી? ચાલ પકડી. ના ભાઈ હા, બતક છે. બતકડી છે ને? હા. પકડું. બતક છે. હવે ચાલ પકડી જાય. ડૂબકી મારે છે અને પછી ગોળ ગોળ રાઉન્ડ મારે છે. બે મસ્ત અલગ અલગ કલરના કૂતરા છે જો. આંખે નહીં દેખાતી ને એકની તો. જોયું મમ્મી તે? સરસ મજાનું છે ને. હા, શીખી ગયેલી દોરું. દોડ. ચાલ ગાર્ડન જોઈ ગયું છે મસ્ત મજાનું. જેમ સાંજ પડે એમ પબ્લિક વધતી જાય છે પણ આપણે જઈએ છીએ હવે ઘરે. હા. મજા આવી મમ્મી? અરે મિત્રો તમે જુઓ તો એટલી બધી પબ્લિક છે કે અકલ પડી જાય એટલી બધી. હા, મજા આવી એટલી બધી. પણ અને બહુ ટાઈમ આપણે જેમ દિવસ પૂરે છે એમ બધા આવે છે. બહાર નીકળીએ છીએ જો નહીં મમ્મી? પેલો મર્સિડીઝનો શોરૂમ ઉપર સિમ્બોલ દેખાય. ચાલો અહીંથી નીકળો બહાર. મસ્ત બહાર નીકળવાનું છે. એ મમ્મી ફસાઈ ગયા. ફસાઈ નહીં ગઈ ને? ચાલો હવે આપણે જઈએ. આપણે બાઇક મૂકી હતી એ બાજુ તો બાઇક લઈને પછી આપણે જઈશું ઘર બાજુ નહીં મમ્મી? કંઈ નાસ્તો કરવો છે ને? કેમ મારે નહીં કરો? અંધારું થઈ ગયું છે. મોબાઈલમાં તો વ્હાઈટ જ બતાવે. તો
તો મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે જ હાલ જ આવતા અંધારું થઈ ગયું અમારે અને ટોટલ ટાઈમ થયો છે અમારો અડધો કલાક જેટલો કેમ કે ટ્રાફિક બહુ બધું હતું સાંજના એટલે મમ્મી તને મજા આવી ગઈ મજા આવી ભાઈ પહેલી વાર અમે ગયા હતા જોવા અમે બહારથી આમ જોઈ લેતા હતા પણ ક્યારે અંદર નતા ગયા અંદર જઈને જોયું ત્યારે ખબર પડી ગાર્ડન બહુ મોટું છે અંદર ફોટોગ્રાફી બધા પ્રી વેડિંગ ને બધું કરવા આવતા હતા ને મેમ તો કેવા તૈયાર થઈને આવતા હતા કલાકારો અને કપડા કેટલા વાઠેલા ભર ભર લઈને આવ્યા નહીં? હતા અને સરસ મજાને મોટા મોટા કેમેરા લઈને અને પેલો ગીતાર કેવું અને વગાડે ગિટાર વગાડતો મોટા મોટા કેમેરા લઈને આવ્યો તો હા તો એકવાર તમે ગાર્ડનમાં જતા આવજો ફ્રી એન્ટ્રી છે બરાબર અને મજા આવે એવું ગાર્ડન છે તો અમદાવાદમાં જ છે તો બધા એકવાર જોઈ આવજો વિઝિટ કરતા આવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો કેવો ગમ્યો તમે કોમેન્ટ કરજો અને તમારી આજુબાજુ કોઈ જગ્યા સારી હોય જોવાલાયક અમદાવાદની નજીક તો કોમેન્ટ કરજો તો અમને આઈડિયા આવે તો અમે એ જગ્યાએ જઈશું બરાબર બાય 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 બાય